નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના સંસ્કૃત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 પ્રમાણે 24ની બ્લુ પ્રિન્ટ આધારે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું એક અસાઇનમેન્ટ બનાવેલું છે। આ અસાઇનમેન્ટની અંદર આપણે સ્વઅધ્યયન પોથી, અધ્યયન નિષ્પત્તિઓ, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર, એકમ કસોટીઓ અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈએમપી હોય અને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં પૂછાઈ શકે એવા હોય તેવા પ્રશ્નો વીણીને મૂકેલા છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો। આપણી આ ચેનલ ઉપર ધોરણ 3થી 8ના બધા જ વિષયના આ દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ મૂકેલા છે, વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં। તો અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી લેવી। પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 6ના સંસ્કૃત વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024નું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। સર્વપ્રથમ આપણને કહ્યું છે કે સરળ વાક્યોનું અનુલેખન કરે છે। તો પ્રશ્ન નંબર 1ની અંદર આપણે નીચેલા આપેલા વાક્યોનું અનુલેખન કરો, કોઈ પણ 5, જેના કુલ 10 માર્ક્સ છે। તો જોઈ શકો છો આ પ્રમાણે વાક્ય તમને આપેલું હશે, જેને તમારે સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાનું છે। અહમ પાઠશાલામ ગચ્છામિ, અહમ છાયામ દદામિ, અહમ ફલમ દદામિ, માતૃદેવો ભવ, વિદ્યા વિનયેન શોભતે, નાસ્તિ ઉદ્યમ સમઃ બંધુ, વૃક્ષાઃ સત્પુરુષાઃ ઇવ। ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ પીડીએફ વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે 7046222254 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી, વોટ્સઅપ કરી અને તમે પીડીએફ તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો। આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની અંદર તમે જે પ્રશ્નો આપેલા છે તેની સાથે સાથે જવાબો પણ આપેલા છે, જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ સરસ અને સારી રીતે અભ્યાસ કરી શકે અને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે। તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી। ત્યાર પછી છે 8મો સવાલ, શીલમ સર્વત્ર વૈ ધનમ, સત્યમેવ જયતે, અહિંસા પરમો ધર્મઃ, ઉત્સવ પ્રિયાઃ ખલુ જનાઃ, અહમ વિદ્યાલયે વસામિ, અહમ ગંગા ધારયામિ, મમ નેત્રત્રયમ અસ્તિ, મમ કંઠઃ નીલઃ। ત્યાર પછી 16મું છે વર્ષાકાલે અહમ નૃત્યામિ, 17મું મમ પુચ્છમ અતીવ સુંદરમ। આ પ્રમાણેના વાક્યો પૂછાઈ શકે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, કોઈ પણ 5 અને 5 ગુણનો પ્રશ્ન રહેશે। તો પહેલો સવાલ, ભારત દેશ શેનાથી સદા યુક્ત થવાની કામના કરવામાં આવી છે? તો જવાબ આવશે શક્તિ અને યુક્તિથી। બીજો સવાલ, ભારત દેશ શું સિદ્ધ કરનારો અને સાધનારો થાઓ એમ કહેવાયું છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ભક્તિ અને મુક્તિ સિદ્ધ કરનારો। ત્રીજું, શક્તિ સમૃદ્ધમ એટલે શું? તો જવાબ આવશે વિકલ્પ એ, શક્તિથી ભરપૂર। ચોથું, શસ્ત્ર ધારકમ એટલે શું? તો જવાબ આવશે શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારું। રીતિ સંસ્કૃતમ એટલે શું? તો સંસ્કારી જીવનશૈલી વાળું। ત્યાર પછી છઠ્ઠો સવાલ, ભારત દેશ શેના પ્રત્યે સદા નિષ્ઠાવાળો બને તેવી કામના કરવામાં આવી છે? તો જવાબ આવશે કર્મ અને ધર્મ। ભવતુ શબ્દનો અર્થ શું થશે? અને કર્મ નિષ્ઠિકમ ખાલી જગ્યા નિષ્ઠિકમ। તો આ 7મો અને 8મો સવાલ જે છે તેના જવાબો તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાના છે। ત્યાર પછી 9મો સવાલ, ભારતમ ભારતમ ખાલી જગ્યા ભારતમ। તો જવાબ આવશે વિકલ્પ સી, ભવતુ। 10મું, શસ્ત્ર ધારકમ ખાલી જગ્યા ધારકમ। તો જવાબ આવશે વિકલ્પ ડી, શાસ્ત્ર। 11મું, રીતિ સંસ્કૃતમ ખાલી જગ્યા સંસ્કૃતમ। તો જવાબ આવશે વિકલ્પ સી, નીતિ। ભક્તિ સાધકમ ખાલી જગ્યા સાધકમ। તો જવાબ આવશે વિકલ્પ ડી, મુક્તિ સાધકમ। ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેના કુલ 5 માર્ક છે। પહેલું, ઝાડ વર્ષા ઋતુમાં નાચે છે, તો ખોટું। બીજું, મોરનું ગળું ભૂરું છે, તો ખરું। ભારત માતાના હાથમાં ત્રિરંગો ધ્વજ છે, તો ખરું। વૃક્ષો મુસાફરોને છાંયડો આપે છે, તો ખરું। ભારતની દક્ષિણે હિમાલય શોભે છે, તો ખોટું। અને પુસ્તકો સૌને જ્ઞાન આપે છે, તો જવાબ આવશે ખરું। ત્યાર પછી આગળ નીચેના જોડકા જોડો, મયુરઃ તો મોર, પાદપઃ તો ઝાડ, મહાદેવઃ તો મહાદેવ, પુસ્તકમ તો પુસ્તક અને પીકઃ એટલે કોયલ। ત્યાર પછી આગળ પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ લખો, તો આ પ્રમાણેનો પ્રશ્ન પણ પૂછાઈ શકે। પહેલો સવાલ, કિશોરઃ કુત્ર ગચ્છતિ? તો કિશોરઃ પાઠશાલામ ગચ્છતિ। ખુશ્બુ કિમ પઠતિ? તો ખુશ્બુ પુસ્તકમ પઠતિ। મહર્ષિ કિમ નમતિ? તો મહર્ષિ માતામહ નમતિ। રમા કિમ ગાયતિ? તો રમા પ્રાર્થના ગીતમ ગાયતિ।
પૂનમ કિમ કરોતિ તો પૂનમ ભોજનમ કરોતિ, રાજેશः કુત્ર ગચ્છતિ તો રાજેશः ક્રીડાંગણમ ગચ્છતિ। 7મો સવાલ કસ્યાः જન્મદિનમ અસ્તિ તો ધારાયાः જન્મદિનમ અસ્તિ, ધારાયા શિક્ષિકા ક અસ્તિ તો સુજલા ભગિની ધારાયા શિક્ષિકા અસ્તિ। વૈશાલી કિમ કરોતિ વૈશાલી પ્રાર્થનાખંડે સુશોભનમ કરોતિ। 10મો સવાલ જન્મદિને ધારા કતમે વર્ષે પ્રવશતિ તો જન્મદિને ધારા એકાદશમે વર્ષે પ્રવિશતિ। ધારા કતિ દીપાન પ્રજ્વાયલતિ તો ધારા એકાદશ દીપાન પ્રજ્વાયલતિ। ધારા જન્મદિનોત્સવે કસ્યા વંદનામ કરોતિ તો જવાબ આવશે ધારા જન્મદિવસે સરસ્વતી માતુઃ વંદનામ કરોતિ। 13મો સવાલ ધારા અક્ષયપાત્રે કિમ સ્થાપયતિ તો જવાબ આવશે ધારા અક્ષયપાત્રે મૃષ્ટિધાન્યમ સ્થાપયતિ। આચાર્યઃ ધારાએ કિમ દદાતિ તો આચાર્ય ધારાએ જન્મદિવસ્ય શુભાશિષમ દદાતિ। પ્રશ્ન નંબર 3 નીચે આપેલા શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો જેના કુલ 5 માર્ક્સ છે। તો વાળનું સંસ્કૃત થશે કેશા, પેટનું થશે ઉદરમ, ગળુનું થશે ગ્રીવા, હાથનું થશે હસ્તઃ, પગનું ચરણમ, કપાળનું લલાટમ અને નાકનું થશે નાસિકા। જમણો પગ તો દક્ષિણ પાદમ, ડાબો પગ તો વામમ હસ્ત, ધીમે તો મંદમ, બધા જ અંગ તો સર્વાંગ, રમ્યે તો ખેલામ, પોતે સ્વયં, પીછું પુચ્છમ, 3 નેત્રો નેત્રત્રયમ, ભૂરું તો નીલું નીલહ, રહું છું તો વસામી, લોકોનો મિત્ર તો લોકમિત્રમ, ખૂબ સુંદર તો અતિવ સુંદરમ, છાયા તો છાયામ અને પોપટ તો શુકઃ કિરહ। નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો। આ મારી શાળા છે તો ઈશઃ મમ વિદ્યાલયઃ અસ્તિ, મારી શાળા સુંદર છે તો મમ વિદ્યાલયઃ સુંદરઃ અસ્તિ। શાળા 11 વાગે શરૂ થાય છે તો વિદ્યાલયઃ એકાદશ વાદને આરંભતે। ચોથું શાળામાં પુસ્તકાલય છે તો વિદ્યાલયે પુસ્તકાલયઃ અસ્તિ। હું રિશેષમાં મેદાનમાં જાઉં છું તો અહમ વિશ્રાંતિ સમયે ક્રીડાંગણે ખેલામી। મારું નામ રમેશ છે મમ નામ રમેશઃ, હું છાંયડો આપું છું અહમ છાયામ દદામી। વર્ગખંડ ક્યાં છે તો વર્ગખંડ કુત્ર અસ્તિ, મોહન રમે છે તો મોહનઃ ક્રીડતિ। જમણો પગ આગળ કરો દક્ષિણ પાદમ પુરસ્કુરુ, મારું નામ નરેશ છે તો મમ નામ નરેશઃ। એવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા આપણને 27 જેટલા શબ્દો આપવામાં આવેલા છે અને આ દરેક વાક્યો જે છે તેનું સંસ્કૃત પણ આપણે દર્શાવેલું છે। મિત્રો ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ પીડીએફ વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે અહીંયા તમને નંબર આપેલો છે 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મંગાવી શકો છો। આ અસાઇનમેન્ટની અંદર આપણે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રો, એકમ કસોટીઓ, અધ્યયન નિષ્પત્તિઓ, સ્વાધ્યાયન પોથીમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણીને મૂકેલા છે જે તમારી પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે। તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની પીડીએફ મંગાવી લેવી। પ્રશ્ન નંબર 4 ચિત્ર ઓળખીને તેનું સંસ્કૃતમાં નામ લખો। તો પેલું ચિત્ર જે છે તે વાળનું છે એને આપણે કહીશું કેશાહ। બીજું ચિત્ર જે છે તે હોઠનું છે તો એને આપણે કહીશું ઓષ્ઠઃ। ત્યાર પછી ત્રીજું ચિત્ર જે છે તે કાનનું છે તો એને કહીશું કર્ણઃ। ચોથું આંખનું છે તો નેત્રમ। ત્યાર પછી દાંત છે એટલે દંતાહ। ત્યાર પછી ગળું છે તો ગ્રીવા। ત્યાર પછી 7મું ચિત્ર જે છાતીનું છે તો વક્ષઃ। 8મું પેટનું છે તો ઉદરમ। પછી હથેળી છે તો કરતલમ અને પગ છે તો પાદઃ। ત્યાર પછી ક્રિયા ઓળખીને તેનું સંસ્કૃતમાં લખો। તો પહેલી ક્રિયા જે છે તે પાઠશાલામ ગચ્છામી, બીજી છે તે પઠામી, ત્રીજી ક્રિયા છે રમવાની છે એટલે કે ક્રીડામી। ત્યાર પછી ચોથી ક્રિયા જે છે તે નમન કરે છે તો નમામી, તરવાની ક્રિયા છે તો તરામી, પ્રાર્થના ગીતમ ગાયતી, ત્યાર પછી છે ખાદામી। ત્યાર પછી છે લખવાની ક્રિયા કરે છે તો લિખામી, નૃત્ય કરી રહી છે તો નૃત્યામી, જોવાની ક્રિયા છે તો પશ્યામી। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 ચિત્ર જોઈ તેને આધારે કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો અહીંયા તમે જોઈ શકો છો વચ્ચે મંદિર છે અને ચારેય દિશાઓના નામ છે અને ચારેય દિશાઓમાં આપણને અલગ અલગ વસ્તુઓ આપેલી છે તો એના ઉપરથી ખાલી જગ્યા લખવાની છે। મંદિરસ્ય ખાલી જગ્યા નદી અસ્તિ તો ઉત્તરે, મંદિરસ્ય ખાલી જગ્યા ક્રીડાંગણમ અસ્તિ તો પશ્ચિમે, મંદિરસ્ય ખાલી જગ્યા ઉદ્યાનમ અસ્તિ તો પૂર્વે, મંદિરસ્ય ખાલી જગ્યા પ્રવેશદ્વારમ અસ્તિ તો દક્ષિણે, મંદિરસ્ય પૂર્વે ખાલી જગ્યા અસ્તિ તો ઉદ્યાનમ। ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો। કંઠઃ તો કંઠસ્ય, પાદઃ તો પાદસ્ય, ક્ષોત્રમ તો ક્ષોત્રસ્ય, મુખમ તો મુખસ્ય, નેત્રમ તો નેત્રસ્ય। ઉદાહરણ મુજબ લખવાનું છે। અહમ ખાલી જગ્યા તો વદ આપ્યું છે એટલે વદામી, અહમ ખાલી જગ્યા તો નમ છે એટલે નમામી, અહમ ખાલી જગ્યા ખાદ છે તો ખાદામી, અહમ ખાલી જગ્યા ક્રીડ છે તો ક્રીડામી, અહમ ખાલી જગ્યા નૃત્ય છે તો નૃત્યામી। રામઃ લિખતિ અહમ લિખામી તો રમેશઃ ક્રીડતિ અહમ ખાલી જગ્યા ક્રીડામી, ગૌતમઃ તરતિ અહમ ખાલી જગ્યા તો તરામી, દિશા ગાયતિ અહમ ખાલી જગ્યા તો ગાયામી।
જૈનમઃ ખાદતિ અહમ ખાલી જગ્યા તો ખાદામી, લતા પશ્યતિ અહમ ખાલી જગ્યા તો પશ્યામી. ત્યાર પછી જોઈએ આપણે આગળ, અહમ ખાલી જગ્યા પશ્યામી તો વિમાનમ, તો અહમ ચિત્રમ પશ્યામી, અહમ શિક્ષકમ નમામી, તો શિક્ષકમની જગ્યાએ દેવમ, તો અહમ દેવમ નમામી, અહમ પુષ્પમ દદામી, તો પુષ્પની જગ્યાએ પત્રમ, તો અહમ પત્રમ દદામી, અહમ સ્નાનમ કરોમી, તો સ્નાનમની જગ્યાએ અભ્યાસમ, તો અહમ અભ્યાસમ કરોમી, અહમ ગીતમ લિખામી, તો ગીતમની જગ્યાએ ગૃહ કાર્ય, તો અહમ ગૃહ કાર્ય લિખામી. ત્યાર પછી છે પઠ તો પઠામહ, વદ તો વદામહ, ગચ્છ તો ગચ્છામહ, ખાદ તો ખાદામહ, પીબ તો પીબામહ, લિખ તો લિખામહ. ત્યાર પછી અહમ ગચ્છામી તો ગચ્છ, અહમ ખાલી જગ્યા તર તો તરામી, અહમ ખાલી જગ્યા લિખ તો લિખામી, અહમ ખાલી જગ્યા પશ્ય તો પશ્યામી, અહમ ખાલી જગ્યા પીબ તો પીવામી, અહમ ખાલી જગ્યા હસ તો હસામી. પછી ઉદાહરણ આપણને આપ્યું છે યથ ચિત્તમ તથ વાચઃ, તો યથા અન્નમ તથા મનઃ, યથા રાજા તથા પ્રજા, યથા બીજમ તથા ફલમ. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો, જેના કુલ 5 માર્ક છે. સુરેશઃ મંદિરમ ગચ્છતિ, જયેશઃ અપી મંદિરમ ગચ્છતિ, સુધા પુસ્તકમ પઠતિ, મનોરમા અપી પુસ્તકમ પઠતિ, જાનકી કાર્યાન ચાલયતિ, જનકઃ અપી કાર્યાન ચાલયતિ, શિક્ષકઃ ગીતમ ગાયતિ, છાત્રઃ અપી ગીતમ ગાયતિ, હર્ષઃ ગૃહસ્ય સમીપે ક્રીડતિ, માલાઃ અપી સમીપે ક્રીડતિ. ત્યાર પછી આગળ, મમ ગૃહમ શિવ મંદિરસ્ય સમીપે અસ્તિ, એ તો અહીંયા ભવતઃ ભવત્યા ગૃહ કુત્ર અસ્તિ. એવી રીતે પેલું છે તસ્ય વાટિકા નદી તટે અસ્તિ, તો અહીંયા વાક્ય બનશે તસ્ય વાટિકા કુત્ર અસ્તિ. આવો સવાલ આપણે પૂછી શકીએ. રૂફિકઃ ગૃહમ ગચ્છતિ, તો વાક્ય આવશે રૂફિકઃ કુત્ર ગચ્છતિ. આ પ્રમાણે સવાલ બનાવી શકીએ. ત્રીજું, મીનાયાહ માતુલ ગૃહમ સિદ્ધપુર નગરે અસ્તિ, તો અહીંયા વાક્ય બનશે મીનાયાહ માતુલ ગૃહ કુત્ર અસ્તિ, હર્ષઃ ગૃહસ્ય સમીપે ક્રીડતિ, તો હર્ષઃ કુત્ર ક્રીડતિ, માલા શાલામ ગચ્છતિ, તો જવાબ આવશે એટલે કે સવાલ બનાવી શકે કે માલા કુત્ર ગચ્છતિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6માં એવું કહ્યું છે કે કાવ્ય પંક્તિ અથવા તો શ્લોક પૂર્તિ કરો, જેના કુલ 10 માર્ક છે. તો દક્ષિણ પાદમ પુરસ્કુરુ, દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ અગોલકારમ સ્વયં ભ્રમ, હસ્તદ્રયમ પુરસ્કુરુ, હસ્તદ્રયમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ અગોલકારમ સ્વયં ભ્રમ, શાસ્ત્રધારકમ શસ્ત્રધારકમ શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ, કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ કર્મધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ. ત્યાર પછી છઠ્ઠું, હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્ય કંઠસ્ય ભૂષણમ, શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણે કિમ પ્રયોજનમ. સાતમું, કાકઃ કૃષ્ણઃ પીકઃ કૃષ્ણઃ કો ભેદ કાકપીકયોઃ, વસંત સમયે પ્રાપ્તે કાકઃ કાકઃ પીકઃ પીકઃ, સુખાર્થી ત્યજેત વિદ્યા વિદ્યાર્થી ત્યજેત સુખામ, સુખાર્થિનમ કુતો વિદ્યા કુતો વિદ્યાર્થિનઃ સુખમ. ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવું આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે. આ બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના બધા જ જે સોલ્યુશન છે તેની પીડીએફ તમે મેળવી શકો છો. વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર સંપર્ક કરીને પણ તમે સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. મિત્રો, આ જે અસાઇનમેન્ટ અથવા તો જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેની અંદર આપણે સ્વ અધ્યયન પોથી, અધ્યયન નિષ્પત્તિઓ, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રો, એકમ કસોટી અને પાઠ્યપુસ્તકમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણીને મૂકેલા છે, જે પરીક્ષાની અંદર આદિત્ય સત્રાંત પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો અવશ્ય આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો, કારણ કે અસાઇનમેન્ટની અંદર અને પ્રશ્નપત્રની અંદર પ્રશ્નોની સાથે સાથે આપણે જવાબો પણ મૂકેલા છે, જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે. 9મો શ્લોક, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. દોસ્તો, ફરી મળીશું આપણે એક નવા વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 3 થી 8ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના અસાઇનમેન્ટ મુકાઈ ચૂક્યા છે, વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં. તો વિડીયો અને પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.